પ્રકરણ 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન. પ્રસ્તાવના. કુદરત સાથે લયમાં જીવવું એ આપણા માટે નવું નથી. સંપોષિત એટલે કે ટકાઉ જીવન ભારતની સંસ્કૃતિ અને પરંપરાનો એક ભાગ છે. વર્ષોથી ચાલી આવતી આપણી અખંડ પરંપરાઓ, પ્રવૃત્તિઓ, કલા અને ઉદ્યોગો, તહેવારો, ખોરાક, માન્યતાઓ, ધાર્મિક રીતિઓ અને લોકવાયકાઓ સાથે સંપોષિત જીવન વણાયેલું છે. સમગ્ર વિશ્વ એક સંવાદિતામાં રહે તેવું તત્વજ્ઞાન આપણને આપવામાં આવેલું છે. જે સંસ્કૃત કણિકા વસુધૈવ કુટુંબકમ એટલે કે સમગ્ર વિશ્વ મારું ઘર છે તે ભાવના સાથે જોડાયેલું છે. આ કણિકા પ્રાચીન ભારતીય ગ્રંથ અથર્વવેદના એક ભાગ મહાઉપનિષદમાંથી લેવાઈ હોય તેવું મનાય છે. ધોરણ 9માં આપણે નૈસર્ગિક સ્ત્રોતો જેવા કે ભૂમિ, હવા તેમજ પાણીના વિશે અભ્યાસ કર્યો અને એ પણ જાણ્યું કે વિવિધ સંઘટકોનું પ્રકૃતિમાં વારંવાર ચક્રીકરણ કેવી રીતે થાય છે. આ પહેલાના પ્રકરણમાં આપણે એ પણ અભ્યાસ કર્યો કે આપણી પ્રવૃત્તિમાંથી આ સ્ત્રોતોનું પ્રદૂષણ થાય છે. આ પ્રકરણમાં આપણે કેટલાક સ્ત્રોતો વિશે જાણીશું અને એ પણ જાણીશું કે આપણે કેવી રીતે તેમનો ઉપયોગ કરી રહ્યા છીએ. હોઈ શકે છે કે આપણે એ પણ વિચારીએ કે આપણે આપણા સ્ત્રોતોનો ઉપયોગ એ રીતે કરવો જોઈએ જેથી સ્ત્રોતોનું સુપોષણ થઈ શકે અને આપણે આપણા પર્યાવરણનું રક્ષણ પણ કરી શકીએ. આપણે જંગલ, વન્યજીવન, પાણી, કોલસા અને પેટ્રોલિયમ જેવા નૈસર્ગિક સ્ત્રોતોની ચર્ચા કરીશું અને તે સમસ્યાઓ પર પણ વિચાર કરીશું કે સુપોષિત વિકાસ માટે આ સ્ત્રોતોનું પરંપરાગત પ્રવૃત્તિઓ વડે વ્યવસ્થાપન કેવી રીતે કરી શકાય. પર્યાવરણીય સમસ્યાઓ અને તેમનું સમાધાન. આપણે ઘણીવાર પર્યાવરણીય સમસ્યાઓના વિશે સાંભળીએ કે વાંચીએ છીએ. આ મોટા ભાગની વૈશ્વિક સમસ્યાઓ છે અને તેમનું સમાધાન અથવા પરિવર્તન કરવામાં આપણે આપણી જાતને અસહાય માનીએ છીએ. તેના માટે અનેક આંતરરાષ્ટ્રીય કાયદા તેમજ નિયંત્રણ છે અને આપણા દેશમાં પણ પર્યાવરણ સંરક્ષણ માટે અનેક કાયદા છે. રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સંગઠનો પણ પર્યાવરણ સંરક્ષણ માટે કાર્ય કરી રહ્યા છે. પ્રવૃત્તિ. કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનના નિયમન માટે આંતરરાષ્ટ્રીય સિદ્ધાંતોની જાણકારી મેળવો. આ વિષય પર વર્ગમાં ચર્ચા કરો કે આપણે આ ધોરણોને જાળવવામાં શું ફાળો આપી શકીએ. કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનના નિયમન માટે આંતરરાષ્ટ્રીય સિદ્ધાંતો ક્યોટો પ્રોટોકોલ પર આધારિત છે. આ સિદ્ધાંત વર્ષ 2005થી જાપાનમાં લાગુ પાડવામાં આવ્યો હતો. ક્યોટો પ્રોટોકોલ પ્રમાણે દરેક દેશને પર્યાવરણમાં ઉત્સર્જન પામતા ગ્રીનહાઉસ વાયુઓ જેવા કે કાર્બન ડાયોક્સાઇડ, મિથેન અને અન્ય હાનિકારક વાયુઓના પ્રમાણને ઓછું કરવાનું રહેશે. કેટલીક આંતરરાષ્ટ્રીય સંધિઓ અને નિયમો છે જેમાંનો એક છે પેરિસ ક્લાઇમેટ ચેન્જ અગ્રીમેન્ટ. તેમનો ધ્યેય પૂર્વ ઔદ્યોગિક સમય પહેલા તાપમાનને 1 થી 2 અંશ જેટલું જાળવી રાખવાનો છે. ઉપરનો ધ્યેય પ્રાપ્ત કરવા માટે તેને સુસંગત દરેક દેશને આર્થિક ધ્યેય બનાવવા. 1992માં કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનને લગતો ક્યોટો પ્રોટોકોલ બનાવવામાં આવ્યો, જેનો ધ્યેય આ વાયુનું સ્તર દૂષિતપણે પર્યાવરણને અસર ન કરે
ત્યાં સુધી ઓછું કરવાનું છે. આ સિદ્ધાંતોને સિદ્ધ કરવા માટે અશ્મિ બળતણનો બને તેટલો ઓછો અથવા નહિવત ઉપયોગ કરવો જોઈએ. બિનપ્રણાલીગત અને પુનઃપ્રાપ્ય સ્ત્રોતો જેવા કે પવનચક્કી, જલશક્તિ, ન્યુક્લિયર શક્તિ વગેરેનો વીજળી ઉત્પન્ન કરવા માટે ઉપયોગ કરી શકાય છે. વીજળીનું ઉત્પાદન કરવા માટે વરાળ, ટર્બાઇન અને સૂર્ય ઉર્જા આધારિત ટેકનોલોજીનો ઉપયોગ કરી હાઇડ્રોકાર્બન બળતણના અવલંબનને ઘટાડી શકાય. ઉદ્યોગો, પરિવહન અને વીજળી મેળવવા માટે વપરાતા અશ્મિ બળતણો જેવા કે કોલસા, પેટ્રોલ અને કુદરતી વાયુનો ઉપયોગ બંધ કરવો જોઈએ, જે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે. ટૂંકા અંતરે જવા માટે સાયકલનો ઉપયોગ કરવો. શહેરોમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમની ઉપલબ્ધિ મળી રહેતી હોવાથી લોકો પોતાના અંગત વાહનોનો ઉપયોગ ન કરી સહભાગી થઈ શકે. પ્રવૃત્તિ. એવા અનેક સંગઠનો છે કે જેઓ પર્યાવરણના પ્રત્યે જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરે છે. તેઓ એવી પ્રવૃત્તિઓને અને વલણોને પણ પ્રોત્સાહન આપે છે, જેનાથી આપણા પર્યાવરણ તેમજ પ્રાકૃતિક સંરક્ષણમાં વધારો થાય છે. તમારી આસપાસના વિસ્તાર, નગર કે શહેર, કસ્બા, ગામમાં કાર્ય કરનારા સંગઠનોના વિશે જાણકારી મેળવો. સ્વચ્છ ભારત અભિયાન એ ભારત સરકાર દ્વારા આરંભ કરાયેલું રાષ્ટ્રીય સ્તરનું અભિયાન છે, જેનો ઉદ્દેશ ગલીઓ, સડકો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરેને સ્વચ્છ કરવાનો છે અને અંતે પર્યાવરણને સ્વચ્છ રાખવાનું છે. ગુજરાત સરકારના જંગલ અને પર્યાવરણ વિભાગ દ્વારા 1992માં ગુજરાત ઇકોલોજી કમિશન GEC સ્થાપવામાં આવ્યું હતું. તેનો મુખ્ય ઉદ્દેશ પ્રદૂષણ પર નિયંત્રણ, પર્યાવરણમાં સુધારણા અને નિવસન તંત્રના સુધરેલા વ્યવસ્થાપનની સર્વોચ્ચ નીતિ અપનાવવાનો છે. આ સિવાય ઘણી બિનસરકારી સંસ્થાઓ પર્યાવરણના પ્રત્યે જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરે છે. તેઓ પર્યાવરણ તેમજ પ્રાકૃતિક સંરક્ષણમાં વધારો થાય તેવા પ્રયત્નો કરી રહી છે. જાણો કે આ ઉદ્દેશને પ્રાપ્ત કરવા માટે તમે શું યોગદાન આપી શકો તેમ છો. સરકારી તેમજ બિનસરકારી સંસ્થાઓના કાર્યોને આપણે પ્રોત્સાહન આપવું જોઈએ તેમજ તેઓની મદદ કરવી જોઈએ. ગંગાનું પ્રદૂષણ. ગંગા હિમાલયમાં આવેલા પોતાના ઉદ્ગમ સ્થાન ગંગોત્રીથી બંગાળની ખાડીમાં ગંગા સાગર સુધી 2500 કિલોમીટર સુધીની યાત્રા કરે છે. તેના કિનારે આવેલ ઉત્તર પ્રદેશ, બિહાર અને બંગાળના સૌથી પણ વધારે શહેરો તેને એક નાળામાં ફેરવી નાખે છે. તેનું મુખ્ય કારણ એ છે કે આ નગરો દ્વારા ઉત્સર્જિત કચરો તેમજ મળને ગંગાના પ્રવાહમાં વહેવડાવવામાં આવે છે. તેના સિવાય માનવની નિત્ય પ્રવૃત્તિઓ જેવી કે સ્નાન કરવું, કપડાં ધોવા, મૃત વ્યક્તિઓની રાખ તેમજ શબને વહેવડાવવા, આ ઉપરાંત ઉદ્યોગો દ્વારા ઉત્પાદિત રાસાયણિક ઉત્સર્જન ગંગાના પ્રદૂષણના સ્તરમાં એટલો બધો વધારો કરે છે કે તેના વિષારીકરણને લઈને પાણીમાં માછલીઓ મરવા માંડે છે. જૂન 2014માં કેન્દ્ર સરકારના નેજા હેઠળ મુખ્ય કાર્યક્રમ તરીકે નમામિ ગંગે યોજનાને માન્યતા આપવામાં આવી છે. આ યોજના ગંગા નદીના પ્રદૂષણને રોકવા તથા તેના નવીનીકરણ કરવાના મુખ્ય 2 હેતુસર અમલમાં મૂકવામાં આવી છે. ઓક્ટોબર 2016માં ગંગાના શુદ્ધિકરણના હેતુસર રાષ્ટ્રીય મિશનની સ્થાપના થઈ. સ્ત્રોતોનો અવિવેકપૂર્ણ ઉપયોગ કરવાથી ઉત્પન્ન થતી સમસ્યાના વિષયમાં જાગૃતિ
આપણા સમાજમાં એક નવી બાબત છે. જ્યારે આ જાગૃતિ વધે છે ત્યારે કોઈને કોઈ પગલાં પણ લઈ શકાય છે. તમે ગંગા સફાઈ યોજનાના વિષયમાં અવશ્ય સાંભળ્યું પણ હશે. કરોડોની આ યોજના લગભગ 1985માં એટલા માટે શરૂઆત કરાઈ હતી કારણ કે ગંગા નદીના પાણીની ગુણવત્તા ખૂબ જ ઓછી થઈ ગઈ હતી. કોલીફોર્મ એ જીવાણુનો એક વર્ગ છે જે માનવના આંતરડામાંથી મળી આવે છે. પાણીમાં તેમની હાજરી રોગજન્ય સૂક્ષ્મ જીવાણુ દ્વારા પાણીને દૂષિત થવાનું દર્શાવે છે. અહીં વર્ષ 2007 અને 2011માં ગંગોત્રીથી ડાયમંડ હાર્બર શહેરના ગંગાના પાણીમાં કોલીફોર્મના સ્તર દર્શાવતો આલેખ આપ્યો છે. એક્સ અક્ષ પર ગંગા નદી પસાર થતી હોય તેવા વિવિધ વિસ્તારો ગંગોત્રી, દેવપ્રયાગ, ઋષિકેશ, રાયવાલા, રૂરકી, કાનપુર, અલ્હાબાદ, વારાણસી, પટના, બહેરામપુર, દક્ષિણેશ્વર, ગાર્ડન રીચ, પાલ્ટા, ડાયમંડ હાર્બર દર્શાવ્યા છે. અને વાય અક્ષ પર વધુ સંભવિત સંખ્યા એટલે કે મોસ્ટ પ્રોબેબલ નંબર આપ્યા છે. આ રેખા કંટ્રોલ બોર્ડ દ્વારા પ્રમાણભૂત કરેલી વધુ સંભવિત સંખ્યા દર્શાવે છે. વર્ષ 2007ની તુલનામાં વર્ષ 2011માં મોટાભાગના શહેરોમાં વહેતા ગંગાના પાણીમાં કોલીફોર્મની વધુ સંભવિત સંખ્યામાં વધારો થયો છે. વર્ષ 2011માં દેવપ્રયાગ અને વારાણસીમાં તેનું પ્રમાણ 1,00,000 MPN પ્રતિ 100 મિલીલીટર જેટલું વધારે છે. ગંગોત્રી, ઋષિકેશ અને રાયવાલા સિવાય બધા જ વિસ્તારોના ગંગાના પાણીમાં કોલીફોર્મની વધુ સંભવિત સંખ્યા પ્રમાણભૂત સંખ્યા કરતાં વધારે જોવા મળી છે. પાણીમાં વધુ સંભવિત સંખ્યા દર્શાવે છે પાણી રોગકારક સૂક્ષ્મજીવોથી દૂષિત થયેલું છે. તમે જોઈ શકો છો કે માપન યોગ્ય કેટલાક પરિબળો કે કારકોનો ઉપયોગ કરીને જરૂરી પાણીની ગુણવત્તાની જાળવણી કે પ્રદૂષણ માપન કરવામાં આવે છે. કેટલાક પ્રદૂષક ખૂબ જ અલ્પ માત્રામાં હોવા છતાં પણ હાનિકારક હોઈ શકે છે. તેના માપન માટે આપણે અત્યંત અધિકૃત ઉપકરણોની જરૂરિયાત હોય છે. પ્રકરણ 2માં આપણે એ પણ અભ્યાસ કરી ગયા છીએ કે સાર્વત્રિક સૂચક યુનિવર્સલ ઇન્ડિકેટરની મદદથી પાણીની pH સરળતાથી માપી શકાય છે. પ્રવૃત્તિ: સાર્વત્રિક સૂચકની મદદથી તમારા ઘરમાં આવતા પાણીની pH જાણો. તમારા આસપાસના જળાશયો એટલે કે તળાવ, સરોવર, નદી, ઝરણાની pH પણ જાણો. શું તમારા અવલોકનોને આધારે તમે જણાવી શકો છો કે પાણી પ્રદૂષિત છે કે નહીં? ઘરમાં આવતા પાણીનું pH 6.5 થી 8.5ની વચ્ચે હોય છે. સ્થાનિક જળાશયના પાણીની pH 6.5 થી 9ની વચ્ચે હોય છે. શુદ્ધ પાણીની pH 7.0 હોય છે. પાણીમાં એસિડિક કે આલ્કલીય પ્રદૂષકોની હાજરીના લીધે pHમાં પરિવર્તન આવી શકે છે, જે સાર્વત્રિક સૂચકની મદદથી જાણી શકાય છે. પીવાના શુદ્ધ પાણીમાં સાર્વત્રિક સૂચક નાખતા તે લીલા રંગમાં પરિવર્તિત થશે, જે પાણીની pH 7 હોવાનું સૂચવે છે. જો પાણીમાં એસિડિક પ્રદૂષક હાજર હશે તો સાર્વત્રિક સૂચકનો રંગ એસિડિકતા પ્રમાણે ક્રમશઃ પીળાથી લાલમાં પરિવર્તિત થશે. એ જ રીતે પાણીમાં આલ્કલીય પ્રદૂષક હાજર હોય તો તે પાણીની pH 7થી વધારે હોઈ શકે છે અને સાર્વત્રિક સૂચકનો રંગ ભૂરો થાય છે. આપણી સમસ્યાના વિશાળ રૂપને જોઈને હતાશ થવાની જરૂર નથી, કારણ કે એવા અનેક કાર્યો છે
જેના દ્વારા આપણે સ્થિતિમાં સુધારણા લાવી શકીએ છીએ. પર્યાવરણને બચાવવા માટે 5 પ્રકારના આરના વિષયમાં ચોક્કસપણે સાંભળ્યું હશે. રિફ્યુઝ એટલે કે ના પાડવું, રિડ્યુસ એટલે કે ઓછો ઉપયોગ કરવો, રીયુઝ એટલે કે પુનઃ ઉપયોગ કરવો, રીપર્પઝ એટલે કે હેતુફેર કરવો, રિસાયકલ એટલે કે પુનઃ ચક્રીકરણ. રિફ્યુઝ એટલે કે ના પાડવું. રિફ્યુઝનો અર્થ એ છે કે તમારે જરૂર ના હોય તેવી વસ્તુ લોકો તમને આપે તો તમે ના પાડો. તમને તથા પર્યાવરણને હાનિકારક હોય તેવા ઉત્પાદનો ખરીદવાની ના પાડો. એક જ વાર વાપરી શકાય તેવી પ્લાસ્ટિકની થેલી માટે પણ ના પાડો. રિડ્યુસ એટલે કે ઓછો ઉપયોગ કરવો. તેનો અર્થ એ છે કે તમારે ઓછામાં ઓછી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. તમે વીજળીના પંખા તેમજ બલ્બની સ્વિચો બંધ કરીને વીજળી બચાવી શકો છો. તમે પાણી ટપકતા નળનું સમારકામ કરાવીને પાણીની બચત કરી શકો છો. ખોરાકનો વ્યય ન કરવો જોઈએ. શું તમે કોઈ અન્ય બાબતો વિશે વિચારી શકો છો જેનો ઉપયોગ ઘટાડી શકાય તેમ છે? પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ એટલે કે લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ એલપીજીનો ઓછો ઉપયોગ કરી ખોરાક રાંધવા માટે સૂર્યશક્તિથી ચાલતા સાધનોનો ઉપયોગ કરી શકાય. આપણે પ્લાસ્ટિકનું પ્રમાણ અન્ય રીતોથી ઘટાડી શકાય છે, જેમ કે શણ, કપડાં અને કાગળની થેલીનો ઉપયોગ કરી શકાય છે. આ રીતે આપણે જૈવ અવિઘટનીય પદાર્થોને ઉકરડા, નદીઓ અને દરિયામાં જમા થતા અટકાવી શકાય છે. રીયુઝ એટલે કે પુનઃ ઉપયોગિતા. આ પુનઃ ચક્રીય કરવા કરતાં પણ વધારે સાચો રસ્તો છે, કારણ કે પુનઃ ચક્રીયકરણમાં કેટલીક ઉર્જા વપરાય જ છે. પુનઃ ઉપયોગની રીતમાં તમે કોઈ વસ્તુનો વારંવાર ઉપયોગ કરો છો. પરબીડિયાને ફેંકી દેવાની જગ્યાએ તમે તેનો ફરીથી ઉપયોગ કરી શકો છો. વિવિધ ખાદ્ય પદાર્થોની સાથે આપેલી પ્લાસ્ટિકની શીશીઓ, ડબ્બા વગેરેનો ઉપયોગ રસોડામાં જામ કે અથાણાં ભરવા માટે કરી શકાય છે. નક્કામાં કાગળની થેલી, શુભેચ્છા પત્ર અને કોઈ વસ્તુને પેક કરવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. વિવિધ બોક્સ અને અન્ય વસ્તુઓને પેન્સિલ રાખવા માટે, સુશોભનની વસ્તુઓ તેમજ ચપ્પલના બોક્સને ઘરની વસ્તુઓ રાખવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. રીપર્પઝ હેતુફેર કરવો. આનો અર્થ એ થયો કે મૂળભૂત હેતુ માટે કોઈ ઉત્પાદનનો ઉપયોગ ન થઈ શકે તેમ હોય ત્યારે ધ્યાનથી વિચારીને તેનો બીજા કોઈ હેતુ માટે ઉપયોગ કરવો. ઉદાહરણ તરીકે, હેન્ડલ તૂટી ગયા હોય તેવી કાચની બરણી કે કપનો ઉપયોગ નાના છોડને ઉગાડવા કે પક્ષીઓને ચણ નાખવા કરી શકાય છે. દાખલા તરીકે, રંગબેરંગી કાચ, ચિનાઈ માટીમાંથી બનતા કપ અને રકાબી, સિરામિક ટાઇલ્સ વગેરેના ટુકડાઓના ઉપયોગથી વોલપીસ બનાવી શકાય. રિસાયકલ પુનઃચક્રીકરણ. આનો અર્થ એ થાય કે પ્લાસ્ટિક, કાગળ, કાચ અને ધાતુ જેવી વસ્તુઓનું નવું ઉત્પાદન કરવાને બદલે તેનું પુનઃચક્રીકરણ કરીને જરૂરી વસ્તુઓ બનાવવી જોઈએ. પુનઃચક્રીકરણ કરી શકાય તેવા કચરાને અન્ય કચરાથી અલગ એકઠો કરવો જોઈએ. શું તમારા ગામ કે શહેરમાં આવી કોઈ વ્યવસ્થા છે જેથી આવા પદાર્થોનું પુનઃચક્રીકરણ કરી શકાય? આપણી જરૂરિયાતો અને પ્રવૃત્તિઓ વિશે નિર્ણય લેતા સમયે આપણે પર્યાવરણ સંબંધી પણ નિર્ણય લેવો જોઈએ.
તેના માટે આપણે એ પણ જાણવાની આવશ્યકતા છે કે આપણી પસંદગીથી પર્યાવરણ પર શું અસર પડી શકે તેમ છે. આ અસર તાત્કાલિક કે દીર્ઘકાલીન અથવા તો વ્યાપક પણ હોઈ શકે છે. સુપોષિત વિકાસની સંકલ્પના મનુષ્યની આધારભૂત જરૂરિયાતોની પૂર્તતા તેમજ વિકાસને પ્રોત્સાહિત તો કરે જ છે, સાથે સાથે ભાવિ પેઢી માટે સ્ત્રોતોનું સંરક્ષણ પણ કરે છે. આર્થિક વિકાસ પર્યાવરણ સંરક્ષણની સાથે સંબંધિત છે. આમ સુપોષિત વિકાસથી જીવનના બધા આયામમાં પરિવર્તન આવે છે. તે લોકો પોતાની ચારે તરફની આર્થિક, સામાજિક તેમજ પર્યાવરણીય પરિસ્થિતિઓ પ્રત્યે પોતાના દ્રષ્ટિકોણમાં પરિવર્તન લાવે અને પ્રત્યેક વ્યક્તિ પ્રકૃતિના સ્ત્રોતોનો વર્તમાન ઉપયોગમાં પરિવર્તન માટેની તૈયારી લાવે તેના પર નિર્ભર છે. પ્રવૃત્તિ. શું તમે ઘણા વર્ષો પછી કોઈ ગામ અથવા શહેરમાં ગયા છો? જો હા હોય તો શું અગાઉના વર્ષની તુલનામાં નવા ઘર તેમજ રોડ બની ગયા છે? તમારા વિચાર પ્રમાણે તેને બનાવવા માટે આવશ્યક વસ્તુઓ ક્યાંથી પ્રાપ્ત થઈ હશે? તે પદાર્થોની યાદી બનાવો અને તેના સ્ત્રોતોની જાણકારી પણ મેળવો. તમારા દ્વારા બનાવાયેલી યાદીને તમારા સહવિદ્યાર્થી મિત્રો સાથે ચર્ચા કરો. શું તમે એવો ઉપાય બતાવી શકો છો કે તે વસ્તુઓના ઉપયોગમાં ઘટાડો લાવી શકાય? નવા ઘર તેમજ રોડ બનાવવા માટે ઈંટ, ટાઇલ્સ, આરસ, ગ્રેનાઇટ, કોટાસ્ટોન, સિમેન્ટ, કોન્ક્રીટ, એસ્ફાલ્ટ વગેરે વસ્તુની જરૂર પડે છે. આરસ, ગ્રેનાઇટ, કોટાસ્ટોન વગેરે વિશાળ પથ્થરો તરીકે કુદરતી સ્વરૂપમાં મળી આવે છે. સિમેન્ટ, કોન્ક્રીટ વગેરે રેતી અને કાંકરામાંથી બનાવવામાં આવે છે. ઈંટની બનાવટમાં માટીનો ઉપયોગ થાય છે. આમ ઘર અને રોડ બનાવવા માટેના સ્ત્રોતો પ્રાકૃતિક છે. સ્ત્રોતોનું વ્યવસ્થાપન શા માટે જરૂરી છે? માત્ર રોડ કે રસ્તાઓ તેમજ ઇમારતો જ નહીં, પરંતુ તે બધી વસ્તુઓ જેનો આપણે ઉપયોગ કરીએ છીએ, જેમ કે ખોરાક, કપડાં, પુસ્તકો, રમકડાઓ, ફર્નિચર, ઓજારો અને વાહન વગેરે આપણને પૃથ્વી પર આવેલા કે પ્રાપ્ત સ્ત્રોતોમાંથી પ્રાપ્ત થાય છે. આપણે માત્ર એક જ વસ્તુ પૃથ્વીની બહારથી પ્રાપ્ત કરવાની હોય છે, તે છે ઊર્જા, જે આપણને સૂર્યમાંથી પ્રાપ્ત થાય છે. પરંતુ આ ઊર્જા પણ આપણને પૃથ્વી પર આવેલા સજીવોની ક્રિયાઓ દ્વારા અને વિવિધ ભૌતિક તેમજ રાસાયણિક ક્રિયાઓ દ્વારા જ પ્રાપ્ત થાય છે. આપણે આપણા સ્ત્રોતોની વિવેકપૂર્ણ ઉપયોગની કેમ જરૂરિયાત છે? કારણ કે આ સ્ત્રોતો મર્યાદિત છે. સ્વાસ્થ્ય સેવાઓમાં સુધારણાને કારણે આપણી જનસંખ્યામાં તીવ્ર ગતિથી વધારો થઈ રહ્યો છે. વસ્તીમાં વધારાને કારણે બધા સ્ત્રોતોની માંગ પણ ઘણી બધી ઝડપથી વધતી જાય છે. પ્રાકૃતિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન કરતી વખતે દીર્ઘકાલીન સમયગાળાના દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખવું જોઈએ કે જેથી આવનારી પેઢીઓ સુધી તે સ્ત્રોતો પ્રાપ્ત રહે. આ વ્યવસ્થાપનમાં એ બાબત પણ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે તેઓનું વિતરણ બધા વર્ગોમાં સમાન રીતેથી થવું જોઈએ, ન કે માત્ર મુઠ્ઠીભર ધનવાનો અને શક્તિશાળી લોકોને તેનો લાભ મળે. એક અન્ય બાબત પર પણ ધ્યાન આપવું જરૂરી છે કે જ્યારે આપણે આ સ્ત્રોતોનું શોષણ કરીએ ત્યારે આપણે પર્યાવરણને નુકસાન પહોંચાડીએ છીએ. ઉદાહરણ તરીકે, ખનનથી પ્રદૂષણ થાય છે, કારણ કે ધાતુના નિષ્કર્ષણની સાથે સાથે વધુ માત્રામાં ધાતુનો કચરો પણ નીકળે છે. આમ સુપોષિત નૈસર્ગિક સ્ત્રોતોનું વ્યવસ્થાપનમાં
નકામા પદાર્થોના નિકાલની પણ વ્યવસ્થા થવી જોઈએ. પ્રવૃત્તિ. તમારા રોજિંદા જીવનમાં પર્યાવરણના સંરક્ષણ માટે જોવા મળતી પરંપરાગત પ્રવૃત્તિઓનું અવલોકન કરો. તમારા સહપાઠીઓમાં આ બાબત જણાવો. તેનો અહેવાલ તૈયાર કરી જમા કરો. ઉપનિષદો અને સ્મૃતિ જેવા ભારતીય ગ્રંથોમાં જંગલોના ઉપયોગ અને વ્યવસ્થાપન વિશે વર્ણનો આપેલા છે અને તેના સંપોષણ વિશે ગર્ભિત પ્રકાશ પાડે છે. જંગલોની ઉત્પાદકતા અને રક્ષણાત્મક પાસાને લઈને જંગલોના સંવર્ધન પર વૈદિક સમયથી જ ભાર આપવામાં આવતો હતો. વૈદિક કાળના અંતમાં ખેતીને મુખ્ય આર્થિક પ્રવૃત્તિ તરીકે સ્વીકારવામાં આવી હતી. આ એ સમય હતો જ્યારે વૈદિક કાળના અંતભાગમાં જંગલો, વનરાજી જેવા કુદરતી સ્થળોને પવિત્ર ધાર્મિક સ્થળો તરીકે માનવાની શરૂઆત થઈ અને પારંપરિક વન્ય પ્રવૃત્તિઓની સંકલ્પનાનો ઉદ્ભવ થયો. બીજી બાજુ વન્ય પ્રવૃત્તિ સિવાય પણ રીતિરિવાજો અને ધાર્મિક માન્યતાઓનો કુદરત અને કુદરતી સ્ત્રોતોના સંરક્ષણ માટે ઉપયોગ કરવાની શરૂઆત થઈ. જંગલો અને વન્યજીવન. જંગલ જૈવ વિવિધતાના વિશિષ્ટ સ્થળ એટલે કે હોટસ્પોટ્સ છે. જૈવ વિવિધતાનો એક આધાર તે વિસ્તારમાં મળી આવનારી વિવિધ જાતિઓની છે. જો કે સજીવોના વિવિધ સ્વરૂપો જેવા કે જીવાણુઓ, બેક્ટેરિયા, ફૂગ, ત્રિઅંગી, સપુષ્પી વનસ્પતિઓ, સૂત્રકૃમિઓ, કીટકો, સરીસૃપ વગેરે પણ મહત્વપૂર્ણ છે. વારસાગત જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવાનો પ્રયત્ન પ્રાકૃતિક સંરક્ષણના મુખ્ય ઉદ્દેશોમાંનો એક છે. પ્રયોગો અને ક્ષેત્ર અભ્યાસથી આપણને જાણકારી મળે છે કે વિવિધતાનો નાશ થવાથી પરિસ્થિતિય સ્થાયીતા પણ નાશ પામી શકે છે. જંગલને લગતી વ્યક્તિઓ. પ્રવૃત્તિ. જે જંગલની પેદાશો કે નિપજોનો તમે ઉપયોગ કરો છો તેની એક યાદી બનાવો. તમારા મતે જંગલની નજીક રહેવાવાળા વ્યક્તિઓ કઈ વસ્તુઓનો ઉપયોગ કરે છે? જંગલની અંદર રહેનારા વ્યક્તિઓ કઈ વસ્તુઓનો ઉપયોગ કરે છે? તમારા સહઅધ્યાયીઓની સાથે ચર્ચા કરો કે ઉપરોક્ત વ્યક્તિઓની જરૂરિયાતોમાં શું કોઈ ભિન્નતા છે કે શું સમાનતા છે, તેમજ તેના કારણ વિશે જાણકારી પણ મેળવો. આપણે બધા જાણીએ છીએ કે જંગલો આપણા ખૂબ જ કિંમતી સ્ત્રોત છે. આપણી ફળ, ફૂલ, મધ, રેશમ, કાથો, ઔષધિઓ, ઘાસચારો, રેસાઓ, ઇમારતી લાકડું, બળતણ, રેઝિન, વાંસ વગેરે જંગલની પેદાશોનો ઉપયોગ કરીએ છીએ. જંગલની નજીક રહેતા લોકો તે વિસ્તારની ભૂમિનો તેમના પ્રાણીઓના ઘાસચારા માટે ઉપયોગમાં લે છે. ત્યાં રહેતા લોકો જંગલની પેદાશો જેવી કે લાકડું, ફળો, ઔષધિઓ વગેરેનો વ્યાપાર કરે છે અને ગુજરાન ચલાવે છે. તેઓ ઈંધણ, લાકડું વગેરેનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરે છે. આપણે જંગલની વિવિધ નિપજોનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ જંગલ સ્ત્રોતો પર આપણી નિર્ભરતામાં ભેદ છે. આપણામાંથી કેટલાક લોકોની પાસે વિકલ્પો છે, પરંતુ કેટલાકની પાસે નથી. જ્યારે આપણે વન સંરક્ષણની વાત વિશે વિચારીએ છીએ ત્યારે આપણે તેની સાથે સંકળાયેલી વ્યક્તિઓ કે સંસ્થાઓને ધ્યાનમાં લેવી જોઈએ. જંગલની અંદર તેમજ તેની નજીક રહેનારા લોકો પોતાની અનેક જરૂરિયાતો માટે જંગલ પર નિર્ભર રહે છે.
સરકારના વન વિભાગ કે જેની પાસે જંગલોનું નિયંત્રણ છે અને તે જંગલોમાંથી પ્રાપ્ત સ્ત્રોતોનું નિયંત્રણ કરે છે. ઉદ્યોગપતિઓ જેઓ ટીમરૂના પર્ણો, બીડી બનાવવાથી લઈને કાગળ મિલ સુધી વિવિધ જંગલની નીપજોનો ઉપયોગ કરે છે, પરંતુ તેઓ જંગલોના કોઈ પણ એક વિસ્તાર પર આધારિત હોતા નથી. પ્રકૃતિ પ્રેમીઓ કે જે વન્ય જીવન અને પ્રકૃતિનું તેના મૂળ સ્વરૂપમાં સંરક્ષણ ઈચ્છે છે. આવો જોઈએ કે પ્રત્યેક સમૂહને જંગલમાંથી શું પ્રાપ્ત થાય છે. સ્થાનિક લોકોને વધારે માત્રામાં બળતણ માટે લાકડું, નાની લાકડીઓ અને છાપરા માટે પરાળ એટલે કે લાકડાની જરૂરિયાત હોય છે. વાંસનો ઉપયોગ ઝૂંપડીના ટેકા બનાવવા, ખાદ્ય પદાર્થો એકત્રિત કરવા અને તેનો સંગ્રહ કરવા માટેની ટોપલીઓ બનાવવા, ખેતીના સાધનો, માછલી પકડવા તેમજ શિકાર કરવાના સાધનો બનાવવા કરે છે. તે સિવાય જંગલ માછલી પકડવા માટેનું અને શિકારનું સ્થાન પણ હોય છે. વિવિધ વ્યક્તિઓ ફળો, કવચવાળા ફળો એટલે કે નટ્સ અને ઔષધિઓ એકત્રિત કરવાની સાથે સાથે તેમના પશુઓને જંગલમાં ચરાવતા પણ હોય છે અથવા તેઓના માટે ચારો જંગલોમાંથી એકત્રિત કરે છે. શું તમને લાગે છે કે વન સંપદાનો આ રીતે ઉપયોગ કરવાથી આ સ્ત્રોતોનો નાશ થઈ જશે? એ પણ ન ભૂલવું જોઈએ કે અંગ્રેજોએ આવીને જંગલોનું હસ્તાંતરણ કર્યું. તે પહેલા પણ સદીઓથી લોકો આ જંગલમાં રહેતા અને તેમણે તેના સંપોષણ માટેની પ્રવિધિઓ પણ વિકસાવેલી હતી. અંગ્રેજોએ ના માત્ર આધિપત્ય જમાવ્યું, પણ તેઓની જરૂરિયાત માટે જંગલોનું નિર્મમતાથી શોષણ પણ કર્યું. તેઓએ મૂળ આદિવાસીઓને માત્ર સીમિત કે મર્યાદિત વિસ્તારમાં જ રહેવા માટે લાચાર બનાવ્યા તથા વન સ્ત્રોતોની કોઈપણ મર્યાદા વગર અતિશોષણ કરવાની શરૂઆત કરી હતી. સ્વતંત્રતા પછી અંગ્રેજોથી વનોનું નિયંત્રણ તો આપણા હસ્તક થયું, પરંતુ વ્યવસ્થાપનમાં સ્થાનિક લોકોની જરૂરિયાતો તેમજ જ્ઞાનની ઉપેક્ષા થતી રહી. આમ જંગલોનો ખૂબ મોટો વિસ્તાર એક જ પ્રકારના વૃક્ષો જેવા કે પાઇન એટલે કે ચીડ, સાગ કે નીલગિરીના જંગલોમાં પરિવર્તિત થતો ગયો. આ વૃક્ષોને ઉગાડવા માટે સૌપ્રથમ સમગ્ર વિસ્તારમાંથી બીજી બધી વનસ્પતિઓને દૂર કરવામાં આવી, જેથી આવા વિસ્તારની જૈવ વિવિધતા મોટા પાયે નાશ પામતી ગઈ. એટલું જ નહીં, પરંતુ સ્થાનિક લોકોની વિભિન્ન જરૂરિયાતો જેવી કે પશુઓ માટે ચારો, ઔષધિ માટે વનસ્પતિ, ફળ તેમજ કવચવાળા ફળો વગેરેની પ્રાપ્તિ પણ ન થઈ શકી. આ રીતના વાવેતરથી ઉદ્યોગોને લાભ મળતો થયો, જે વન વિભાગ માટે આર્થિક આવકનો મુખ્ય સ્ત્રોત બની ગયો હતો. શું તમે જાણો છો કે કેટલા ઉદ્યોગો જંગલની નીપજો પર નિર્ભર કરે છે? ઇમારતી લાકડું, કાગળ, લાખ તથા રમતની સામગ્રીનો સામાન તેના કેટલાક ઉદાહરણો છે. પ્રવૃત્તિ: કોઈ બે વન્ય નીપજો વિશે જાણકારી મેળવો જે કોઈ ઉદ્યોગનો આધાર હોય. ચર્ચા કરો કે આ ઉદ્યોગ લાંબા સમય સુધી ચાલી શકે તેમ છે અથવા શું આપણને આ નીપજોની જરૂરિયાતનું નિયંત્રણ કરવાની જરૂરિયાત છે. અહીં બે વન્ય નીપજો આપી છે જે કોઈ ઉદ્યોગનો આધાર છે. 1. લાકડું. લાકડું જંગલોની મુખ્ય નીપજ છે અને તે ઘણા ઉદ્યોગોનો પાયો છે, જેમ કે કાગળ ઉદ્યોગ, માચીસ ઉદ્યોગ, રમતગમતના સાધનો અને હસ્તકળાના ઉદ્યોગો, ફર્નિચર ઉદ્યોગ વગેરે. 2. રેશમ. શેતુળના વૃક્ષો પર નિર્ભર રહેતા રેશમના કીડા દ્વારા રેશમ મેળવવામાં આવે છે. તે રેશમ ઉદ્યોગનો પાયો છે. રેશમનો મુખ્ય ઉપયોગ કાપડ ઉદ્યોગમાં થાય છે. આપણા દેશમાં વનકટાઈનો દર ખૂબ જ ઊંચો છે. જો આ દરે વનકટાઈ સતત ચાલુ રહેશે તો આ ઉદ્યોગ લાંબા સમય સુધી ચાલી શકે તેમ નથી. આપણી જીવન જરૂરી બધી ચીજવસ્તુઓ કે જે જંગલોમાંથી મેળવીએ છીએ
તેની અછત સર્જાવાના દિવસો હવે દૂર નથી. તેથી આપણને આ નિપજોની જરૂરિયાતનું નિયંત્રણ કરવાની જરૂરિયાત છે. ઉદ્યોગો આ જંગલોનો પોતાની ફેક્ટરી માટે કાચા માલના સ્ત્રોત તરીકે માત્ર ગણે છે. પોતાના સ્વાર્થ માટે લોકોનો એક મોટો વર્ગ સરકાર તરફથી ઉદ્યોગો માટે કાચા માલને ખૂબ જ ઓછી કિંમતે પ્રાપ્ત કરવામાં કાર્યરત હોય છે. કારણ કે સ્થાનિક નિવાસીઓની તુલનામાં આ વ્યક્તિઓની પહોંચ સરકારમાં ઘણી વધારે ઉપર સુધી હોય છે. આમ તેઓને તે ક્ષેત્ર કે વિસ્તારની જાળવણી તેમજ વિકાસમાં કોઈ રસ હોતો નથી. ઉદાહરણ તરીકે કોઈ જંગલના સાગના બધા વૃક્ષોને કાપી નાખ્યા પછી તે અન્ય દૂરના જંગલોમાંથી સાગ પ્રાપ્ત કરવા માંડે છે. તેઓને એ વાતથી કોઈ મતલબ નથી કે તેઓ જંગલોનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત રીતે કરે, જેથી તે આવનારી પેઢીઓને માટે પ્રાપ્ત થઈ શકે. તમારા મંતવ્ય પ્રમાણે આ પ્રકારનો વ્યવહાર કરનારા લોકોને જંગલોનો આડેધડ ઉપયોગ કરતા કેવી રીતે રોકવા જોઈએ? મોટા ભાગે આપણી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ જંગલોમાંથી મળતી નિપજોનો ઉપયોગ કરીને બનાવાયેલી હોય છે. તેથી જંગલોનો આડેધડ ઉપયોગ કરતા રોકવા માટે આવી સાધન સામગ્રીનો ઉપભોગ અને જે તે સંસ્થાને ટાળવી જોઈએ અને વધુમાં વધુ વૃક્ષો ઉગાડી પુનઃ વનીકરણ કરવું જોઈએ. અંતમાં આપણે પ્રકૃતિ તેમજ વન્યજીવ પ્રેમીઓની ચર્ચા કરીએ કે જેઓ વન પર નિર્ભર તો નથી જ, પરંતુ જંગલોના વ્યવસ્થાપનમાં તેમની ઘણી બધી બાબતોને ખૂબ જ મહત્વ અપાય છે. સંરક્ષણ માટેની શરૂઆત મોટા પ્રાણીઓ જેવા કે વાઘ, ચિત્તા, હાથી તેમજ ગેંડાના સંરક્ષણથી થઈ હતી. હવે તેમને સંપૂર્ણ જૈવ વિવિધતાનું પૂર્ણરૂપે સંરક્ષણ કરવાનું મહત્વ સમજાયું છે. પરંતુ શું આપણે એવા વ્યક્તિઓને યોગ્ય મહત્વ ન આપવું જોઈએ કે જેઓ વનતંત્રનો જ ભાગ છે, જેઓ પરંપરાનુસાર જંગલોનું સંરક્ષણ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે? ઉદાહરણ તરીકે થારના રણની સીમા પાસે પશ્ચિમ રાજસ્થાનમાં રહેતી બિશ્નોઈ પ્રજા છે. વન સંરક્ષણ અને વન્યજીવો તેમની ધાર્મિક માન્યતા સાથે સંકળાયેલ છે. સદીઓથી આ પ્રકૃતિ પ્રેમી લોકો પોતાના જીવના ભોગે પર્યાવરણ સંરક્ષણ માટે વનસ્પતિઓ, ફ્લોરા અને પ્રાણીઓ, ફૌનાનું રક્ષણ કરે છે. તેઓની મૂળભૂત માન્યતા એ છે કે દરેક સજીવોને જીવવાનો અને કુદરતી સંપત્તિમાં ઉપયોગ કરવાનો અધિકાર છે. ભારત સરકારે હમણાં વન્યજીવ સંરક્ષણ હેતુથી અમૃતા દેવી બિશ્નોઈ રાષ્ટ્રીય પુરસ્કારની વ્યવસ્થા કરી છે. આ પુરસ્કાર અમૃતા દેવી બિશ્નોઈની સ્મૃતિમાં આપવામાં આવે છે, જેઓએ 1731માં રાજસ્થાનના જોધપુર પાસેના ખેજરાલી ગામમાં ખેજરીના વૃક્ષો એટલે કે ખીજડાના વૃક્ષોને બચાવવાના હેતુથી 363 લોકોની સાથે પોતાનું બલિદાન આપ્યું હતું. અભ્યાસ પરથી આ વાતને સ્થાપિત કરાયેલી છે કે જંગલોના પરંપરાગત ઉપયોગની રીતોના વિરુદ્ધ પૂર્વાગ્રહનો કોઈ ખાસ આધાર નથી. ઉદાહરણ તરીકે વિશાળ હિમાલય રાષ્ટ્રીય ઉદ્યાનના સુરક્ષિત ક્ષેત્રમાં આલ્પાઇનના જંગલ છે, જે ઘેટાઓનો ચારો હતો. ભરવાડો પ્રત્યેક વર્ષે ગ્રીષ્મ ઋતુમાં પોતાના ઘેટા ઘાટીઓમાંથી આ વિસ્તારમાં ચરાવવાને માટે લઈ જતા હતા. આ વિસ્તાર રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર થવાથી આ પ્રવૃત્તિ બંધ થઈ, જેના કારણે પહેલાં તો આ ઘાસ ખૂબ જ લાંબા થઈ જાય છે. લંબાઈને કારણે જમીન પર અડી જાય છે અને નવા ઘાસની વૃદ્ધિ અટકી જાય છે. આ સંરક્ષિત વિસ્તારના સફળ વ્યવસ્થાપન માટે સ્થાનિક નિવાસીઓને બળપૂર્વક રોકી રાખવાની નીતિ લાંબા સમય સુધી સફળ થઈ નહીં. કોઈપણ રીતે જંગલોને થનારા નુકસાન માટે માત્ર સ્થાનિક નિવાસીઓ જવાબદાર ઠેરવવામાં આવે તે સાચું નથી. આપણે ઔદ્યોગિક જરૂરિયાતો તેમજ વિકાસની પરિયોજનાઓ જેવી કે
રસ્તાઓ તેમજ બંધો એટલે કે ડેમ્સનું નિર્માણ કરવાથી જંગલોનો વિનાશ અથવા તેઓને થનારા નુકસાનથી આંખો ફેરવી શકાય નહીં. સંરક્ષિત વિસ્તારોમાં પર્યટકો દ્વારા અથવા તેઓની સુવિધા માટેની થયેલી વ્યવસ્થાને કારણે થતા નુકસાન વિશે પણ વિચાર કરવો પડશે. આપણે માનવું પડશે કે વનોની પ્રાકૃતિક છબીમાં મનુષ્યનો હસ્તક્ષેપ ખૂબ જ વધારે છે. આપણી આ હસ્તક્ષેપની પ્રકૃતિ તેમજ મર્યાદાને નિયંત્રિત કરવી પડશે. જંગલના સ્ત્રોતોનો ઉપયોગ એવી રીતે કરવો પડશે કે જે પર્યાવરણ તેમજ વિકાસ બંનેને માટે હિતકારી હોય. બીજા શબ્દોમાં કહીએ તો જ્યારે પર્યાવરણ અથવા વન સંરક્ષણ કરવામાં આવે ત્યારે તેના સુઆયોજિત ઉપયોગનો લાભ સ્થાનિક નિવાસીઓને મળવો જોઈએ. આ વિકેન્દ્રીકરણની એક એવી વ્યવસ્થા છે કે જેમાં આર્થિક વિકાસ તેમજ પરિસ્થિતિકીય સંરક્ષણ બંને સાથે દર્શાવી શકાય છે. જે પ્રકારનો આર્થિક તેમજ સામાજિક વિકાસ આપણે ઈચ્છીએ છીએ તેથી છેવટે તો એ નિર્ણય આવશે કે પર્યાવરણનું સંરક્ષણ થઈ રહ્યું છે, તેનો વિનાશ થઈ રહ્યો છે. પર્યાવરણ માત્ર વનસ્પતિઓ અને પ્રાણીઓના સજાવટનું સંગ્રહ સ્થાન નથી. આ એક જટિલ વ્યવસ્થા છે કે જેમાંથી આપણા ઉપયોગ માટે અનેક પ્રકારના પ્રાકૃતિક સ્ત્રોતો પ્રાપ્ત થાય છે. આપણે આપણા આર્થિક તેમજ સામાજિક વિકાસની પૂર્તતા કરવા માટે આ સ્ત્રોતોનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. જંગલોનું વ્યવસ્થાપન. આપણે એ વાત પર વિચાર કરવો જોઈએ કે વન વ્યવસ્થાપનના ઉપરયુક્ત સંદર્ભમાં તમામ દાવેદારોનું લક્ષ્ય સમાન છે. ઉદ્યોગોને વન સંપદા મોટે ભાગે બજારની કિંમત કરતાં ઓછી કિંમતમાં પ્રાપ્ય કરાવે છે. જો કે સ્થાનિક નિવાસીઓને તેના લાભથી વંચિત રાખવામાં આવે છે. ચિપકો આંદોલન સ્થાનિક નિવાસીઓને જંગલોથી ભિન્ન કે દૂર કરવાની નીતિનું જ પરિણામ છે. આ આંદોલન 1970ના શરૂઆતના દશકામાં હિમાલયની ઊંચી પર્વતીય શૃંખલામાં ગઢવાલના રેની નામના ગામની એક ઘટનાથી થયો હતો. આ વિવાદ લાકડાના માલિકો તેમજ સ્થાનિક લોકોની વચ્ચે થયો હતો. કારણ કે વૃક્ષોના જે માલિકો હતા તેઓને વૃક્ષો કાપવાનો અધિકાર આપી દેવાયો હતો. એક દિવસ માલિકોના માણસો એ વૃક્ષને કાપવા માટે આવ્યા જ્યારે ત્યાંના સ્થાનિક પુરુષો ત્યાં હાજર ન હતા. કોઈ પણ પ્રકારના ભય વગર ત્યાંની સ્ત્રીઓ તરત જ વૃક્ષો હતા ત્યાં પહોંચી ગઈ અને વૃક્ષોની ફરતે પોતાના હાથ ફેલાવીને ઊભી રહી હતી. માલિકોએ તેમના માણસોને વૃક્ષ કાપતા અટકાવ્યા. છેવટે માલિકોએ વૃક્ષો કાપવાનું કામ બંધ કરાવવું પડ્યું. પ્રાકૃતિક સ્ત્રોતોના નિયંત્રણની આ સ્પર્ધામાં પુનઃપ્રાપ્ય આ સ્ત્રોતોનું સંરક્ષણ અંતર્ગત બાબત છે. આ ઉદ્દેશથી તેના ઉપયોગની રીતનો પ્રશ્ન થાય છે. લાકડાના કોન્ટ્રાક્ટરોએ તે વિસ્તારના બધા વૃક્ષોને કાપીને ધરાશાયી કરવાના હોય છે અને તે વિસ્તાર કે ક્ષેત્રને હંમેશને માટે વૃક્ષહીન બનાવવાનું હોય છે. સ્થાનિક જનસમુદાય વૃક્ષોની કેટલીક શાખાઓ કે ડાળીઓ અને પર્ણોને કાપે છે, જેથી સમય જતાની સાથે પુનઃ તેના જૈવિક ભાગોની પૂર્તતા થાય. ચિપકો આંદોલન ખૂબ જ ઝડપથી માનવ સમુદાયોમાં ફેલાઈ ગયું હતું. તેમ લોકસંચારે પણ તેમાં યોગદાન આપ્યું હતું અને સરકારને આ બાબતે વિચારવા માટે લાચાર કરી દીધી હતી કે જંગલ કોનાથી છે અને જંગલના સ્ત્રોતોનો સદુપયોગ માટે પ્રાથમિકતા નક્કી કરવા માટે પુનર્વિચારણા કરવા માટે લાચાર બનાવ્યા હતા. અનુભવે લોકોને શીખવાડી દીધું છે કે જંગલોના વિનાશથી માત્ર જંગલની હાજરી અસર પામે છે તેમ નથી, પરંતુ માટી કે ભૂમિની ગુણવત્તા તેમજ જલસ્ત્રોત પણ પ્રભાવિત થાય છે. સ્થાનિક લોકોની ભાગીદારીથી નિશ્ચિત રૂપથી જંગલોનું વ્યવસ્થાપન કાર્યદક્ષતાથી આગળ વધેલું છે. વનોના વ્યવસ્થાપનમાં લોકોની ભાગીદારીનું એક ઉદાહરણ. 1972માં પશ્ચિમ બંગાળના વન વિભાગના પ્રદેશના દક્ષિણ પશ્ચિમ જિલ્લાઓમાં નાશ થઈ રહેલા સાલવૃક્ષના જંગલોની
પુનઃપૂર્તિ કરવાની યોજના અસફળ થઈ હતી. દેખરેખની પરંપરાગત રીતે અને પોલીસની કાર્યવાહીથી સ્થાનિક લોકો અને પ્રશાસન વચ્ચેનું અંતર વધતું ગયું, જેના ફળસ્વરૂપે જંગલના કર્મચારીઓ અને ગામવાસીઓમાં વારંવાર લડાઈઓ થવા લાગી હતી. આ લડાઈઓ કે ઝઘડાઓએ નક્સલવાદ જેવું સ્વરૂપ ધારણ કરતા હિંસક આંદોલનોને પણ વેગ મળી ગયો હતો. વન વિભાગે પોતાની રણનીતિ બદલીને મિદનાપુરના અરાબાડી વન વિસ્તારમાં એક યોજના પ્રારંભ કરી. અહીંયા વન વિભાગના એક દૂરદર્શી અધિકારી બેનર્જીએ ગામવાસીઓને પોતાની યોજનામાં સમાવ્યા હતા અને તેમના સહયોગથી ખૂબ જ ખરાબ પરિસ્થિતિ ધરાવતા સાલના આ જંગલને 1272 હેક્ટર્સ વિસ્તારનું સંરક્ષણ આપ્યું. ગામવાસીઓને આ ક્ષેત્રની દેખભાળની જવાબદારીને બદલે રોજગાર મળવાની સાથે જ તેઓને ત્યાંથી નીપજનો 25% ઉપયોગનો અધિકાર પણ મળ્યો અને ખૂબ જ ઓછી કિંમતે બળતણ માટેના લાકડા પણ આપી દેવાની સહમતિ. તેમજ લાકડા અને પશુઓને ચરાવવાની સહમતિ પણ આપી દેવામાં આવી. સ્થાનિક જનસમુદાયની સહમતિ તેમજ સક્રિય ભાગીદારીથી 19 અરાબાડીના સાલના વન સમૃદ્ધ થઈ ગયા અને પહેલા નક્કામાં પડતર કહેવાતા જંગલની કિંમત 12.5 કરોડ અંદાજિત ગણવામાં આવી. પ્રવૃત્તિ આપેલ પૈકી દ્વારા વનોમાં થતા નુકસાન પર ચર્ચા કરો. એ. રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પર્યટકો માટે આરામગૃહનું નિર્માણ કરવું. બી. રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પાલતુ પશુઓને ચરાવવા. સી. પર્યટકો દ્વારા પ્લાસ્ટિકની શીશીઓ, થેલીઓ અને અન્ય કચરાને રાષ્ટ્રીય ઉદ્યાનમાં ફેંકવા. એ. રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પર્યટકો માટે આરામગૃહ અને તેનું ફર્નિચર બનાવવા માટે વૃક્ષો કાપવાથી વનની ખૂબ કટાઈ થાય છે અને આ જગ્યા પર આરામગૃહનું નિર્માણ કરવાથી જો કુદરતી કે અન્ય આફત આવે તો તે પૈસાનો દુર્વ્યય જ છે. આ પ્રવૃત્તિથી વન્ય સજીવોને નુકસાન થાય છે અને તેમને ખલેલ પણ પહોંચે છે. બી. રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પાલતુ પશુઓને ચરાવવાથી ભૂમિનું ઉપરનું લીલું સ્તર દૂર થાય છે. તેની અસર તૃણાહારી અને નાના સજીવો પર થાય છે, જે આ ઘાસ પર નિર્ભર હોય છે. સી. પ્લાસ્ટિક જૈવ અવિઘટનીય હોવાથી રાષ્ટ્રીય ઉદ્યાનમાં પર્યટકો દ્વારા ફેંકવામાં આવેલી પ્લાસ્ટિકની શીશીઓ, થેલીઓ અને અન્ય કચરાની ગળી જાય છે, જે તેઓમાં રોગો ઉત્પન્ન કરે છે અને કોઈ વાર મૃત્યુ પણ થાય છે. બધા જ માટે પાણી. પ્રવૃત્તિ મહારાષ્ટ્રના એક ગામમાં ઘણા લાંબા સમયથી પાણીની અછતની સમસ્યા છે, કારણ કે પ્રાપ્ય પાણી નજીકમાં આવેલા વોટર રિસોર્ટમાં પહોંચાડવામાં આવે છે. આ વિશે ચર્ચા કરો કે શું આ પ્રાપ્ય પાણીનો યોગ્ય ઉપયોગ છે. પાણીની અછતવાળા વિસ્તારમાં વોટર પાર્કનું નિર્માણ કરવું એ યોગ્ય નિર્ણય નથી. પાણી એ પ્રત્યેક સજીવોને પીવા માટે તથા અન્ય કામો જેવા કે નાહવું, કપડાં ધોવા, રસોઈ, સિંચાઈ વગેરે જેવી પાયાની જરૂરિયાતો માટે ઉપયોગી છે. જો લોકોને પીવાનું પાણી પણ મળતું ન હોય તો તેઓ વોટર પાર્કમાં કેવી રીતે મજા માણી શકે? આ રીતે પાણીનો દુર્વ્યય થતો જોતા લોકો હતાશ થઈ જાય છે અને ક્રોધ વ્યક્ત કરે છે. ત્યાંના અધિકારીઓએ લોકો માટે સૌપ્રથમ આસપાસના વિસ્તારમાં પૂરતું પાણી પૂરું પાડવું જોઈએ. વોટર પાર્કની જરૂરિયાત માટેનું પાણી ગૌણ હોવું જોઈએ. ધરતી પર રહેનારા બધા જ સજીવોની મૂળભૂત જરૂરિયાત પાણી છે. આપણે ધોરણ 9માં એક સ્ત્રોતના સ્વરૂપમાં પાણીનું મહત્વ અને જલચક્ર વિશે અભ્યાસ કરી ગયા છીએ.
મનુષ્યએ કેવી રીતે જલસ્ત્રોતોને પ્રદૂષિત કર્યા છે. તેની સાથે જ મનુષ્યની પ્રકૃતિમાં ખલીલ કરવાની વૃત્તિથી અનેક ક્ષેત્રો કે વિસ્તારોમાં પાણીની પ્રાપ્યતા પર પણ અસર થઈ છે. પ્રવૃત્તિ: એક ભૌગોલિક નકશાની મદદથી ભારતમાં વર્ષાની રીતનો અભ્યાસ કરો. એવા વિસ્તારની ઓળખ કરો કે જ્યાં પાણી વધુ માત્રામાં છે અને એવા વિસ્તારોની પણ ઓળખ કરો કે જ્યાં પાણી ખૂબ જ ઓછી માત્રામાં છે. ભારતમાં વર્ષાની રીતો સમગ્ર વર્ષના કેલેન્ડર મહિનાઓ મુજબ તેમજ અલગ અલગ વિસ્તારો મુજબ ખૂબ જ વિવિધતા ધરાવે છે. ભારતમાં લગભગ 85% જેટલો વરસાદ ઉનાળા દરમિયાન હિમાલયના ગંગા, બ્રહ્મપુત્રા, મેઘનાની ખાડીમાં થાય છે. દેશના ઉત્તર પશ્ચિમ, પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારની તુલનામાં ઉત્તર પૂર્વીય વિસ્તારમાં ભારે વરસાદ પડે છે. મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઝારખંડ, બિહાર, ઓરિસ્સા જેવા રાજ્યોના ઘણા વિસ્તારોમાં પાણીની અછત છે. ઉપરોક્ત પ્રવૃત્તિ પછી તમને જાણીને આશ્ચર્ય થશે કે પાણીની ઉણપ ધરાવતા વિસ્તારો વધારે નિર્ધનતાવાળા પ્રદેશો કે ક્ષેત્રો વચ્ચે ઘનિષ્ઠ સંબંધ છે. ગુણવત્તા ધરાવતું પાણી એ દેશની આર્થિક સમૃદ્ધિ અને સારી જીવનશૈલીની ચાવી છે. રેસ્ટોરન્ટ, હોટલ અને શોપિંગ સેન્ટરમાં પ્રવાસીઓને આકર્ષવા માટે ચોખ્ખાઈ રાખવી જરૂરી છે, જેના માટે પાણી વપરાય છે. ઔદ્યોગિક પ્રવૃત્તિઓ, વ્યવસાયિક ખેતરો અને ખાણ ખોદવાની પ્રક્રિયા વગેરેમાં બહોળા પ્રમાણમાં પાણીની જરૂરિયાત હોય છે. પાણીની ઉણપ જ્યાં હોય ત્યાં કોઈ વ્યવસાયિક પ્રવૃત્તિ થતી નથી અને ત્યાં રહેતા લોકો સતત ગરીબીમાં જીવે છે. વરસાદની તરાહના અભ્યાસથી ભારતના વિવિધ પ્રદેશોમાં પાણીની પ્રાપ્યતા પૂર્ણતઃ સામે આવી શકતી નથી. ભારતમાં વર્ષા મુખ્યત્વે ચોમાસા પર નિર્ભર કરે છે. તેનો અર્થ એ છે કે વર્ષાનો સમયગાળો કે અવધિ કેટલાક મહિના સુધી જ મર્યાદિત રહે છે. વરસાદ એક કુદરતની મહેર હોવા છતાં પણ વનસ્પતિનું આચ્છાદન ઓછું થવાને કારણે ભૂમિય જળ કે ભૂતલીય સ્તરની પ્રાપ્યતામાં ઘણો ઘટાડો જણાય છે. પાક માટે પાણીની વધારે માત્રાની માંગ, ઉદ્યોગોથી પ્રવાહિત પ્રદૂષકો તેમજ નગરનો કચરો જે પાણીને પ્રદૂષિત કરીને તેની પ્રાપ્યતાની સમસ્યા વધારે જટિલ બનાવી દે છે. બંધ, જળાશયો તેમજ નહેરોનો ઉપયોગ ભારતના વિવિધ પ્રદેશોમાં સિંચાઈ માટે પ્રાચીન સમયથી થઈ રહ્યો છે. પહેલા આ તકનીકોનો ઉપયોગ સ્થાનિક લોકો દ્વારા કરાતો હતો અને સ્થાનીય નિવાસી તેનું વ્યવસ્થાપન કૃષિ તેમજ રોજિંદી જરૂરિયાતોની આપૂર્તિ કરવા માટે કરતા હતા, જેથી પાણી સંપૂર્ણ વર્ષ માટે પ્રાપ્ય થઈ શકે. આ સંગ્રહિત પાણીનું નિયંત્રણ સારી રીતે કરાતું હતું અને પાણીની પ્રાપ્યતા અને દસકાઓ તેમજ સદીઓના અનુભવને આધારે યોગ્ય પાકની રીતો અપનાવતા હતા. સિંચાઈના આ સ્ત્રોતોનું વ્યવસ્થાપન પણ સ્થાનિક લોકો દ્વારા કરાતું હતું. અંગ્રેજોએ ભારતની અન્ય બાબતોની સાથે સાથે આ પદ્ધતિને પણ બદલી નાખી હતી. મોટી પરિયોજનાઓ જેવી કે વિશાળ બંધ અને દૂર સુધી જઈ શકે તેવી મોટી મોટી નહેરોની સૌપ્રથમ સંકલ્પના કરી અને તેને કાર્યાન્વિત કરવાના કાર્ય પણ અંગ્રેજો દ્વારા જ કરવામાં આવ્યા હતા, જેને આપણે સ્વતંત્ર થયા પછી આપણી સરકારે પણ પૂરજોશની સાથે અપનાવેલ છે. આ વિશાળ પરિયોજનાથી સ્થાનિક રીતે સિંચાઈ ઉપેક્ષિત થતી ગઈ અને સરકાર ધીમે ધીમે તેનું વ્યવસ્થાપન, પ્રશાસન પોતાના હાથમાં લેતી ગઈ, જેથી પાણીના સ્થાનિક સ્ત્રોતો પર સ્થાનિક નિવાસીઓનું નિયંત્રણ સમાપ્ત થઈ ગયું. હિમાચલ પ્રદેશમાં કુલ લગભગ 400 વર્ષ પૂર્વે હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં નહેર સિંચાઈની સ્થાનિક વ્યવસ્થાપનનો વિકાસ થયો હતો. તેને કુલ્હ કહેવાય છે. ઝરણામાંથી વહેતું પાણી માનવ નિર્મિત નાના નાના નાળાઓમાંથી પહાડો પર આવેલા નીચલા કે તળેટીના ગામો સુધી લઈ જવામાં આવતું હતું. આ કુલ્હથી પ્રાપ્ય પાણીનું વ્યવસ્થાપન તે ક્ષેત્ર કે વિસ્તારના બધા જ ગામોની સહમતિથી કરવામાં આવતું હતું
પછી ઉત્તરોત્તર ઊંચાઈ પર આવેલા ગામ તે પાણીનો ઉપયોગ કરતા હતા. કુલ્હની દેખરેખ તેમજ વ્યવસ્થાપન માટે 2 અથવા 3 વ્યક્તિઓને રાખવામાં આવતા હતા, જે લોકોને ગામવાળા પગાર આપતા હતા. સિંચાઈ સિવાય આ કુલ્હથી પાણી નીતરતું હતું, જે વિવિધ સ્થાનો પર ઝરણાને પણ પાણી આપતા રહેતા હતા. સરકાર દ્વારા આ કુલ્હને હસ્તગત કર્યા પછી તેમાંથી મોટાભાગના નિષ્ક્રિય થઈ ગયા અને પાણીના વિતરણની એકબીજા વચ્ચેની ભાગીદારીની પહેલા જેવી વ્યવસ્થા સમાપ્ત થઈ ગઈ છે. બંધો. આપણે બંધ શા માટે બનાવવા માંગીએ છીએ? પાણીનો સંગ્રહ પર્યાપ્ત માત્રામાં કરી શકાય છે, જેનો ઉપયોગ માત્ર સિંચાઈ માટે નહીં પણ વિદ્યુત ઉત્પાદન માટે પણ કરવામાં આવે છે, જેના વિશે આપણે અગાઉના પ્રકરણમાં અભ્યાસ કરી ગયા છીએ. તેમાંથી નીકળતી નહેરો પાણીની વધુ માત્રાને દૂરના સ્થાનો સુધી લઈ જાય છે. ઉદાહરણ તરીકે ઇન્દિરા ગાંધી નહેરથી રાજસ્થાનના ઘણા મોટા વિસ્તારોમાં હરિયાળી આવી ગઈ છે, પરંતુ પાણીના અયોગ્ય વ્યવસ્થાપનને કારણે માત્ર કેટલીક વ્યક્તિઓ જ તેનો લાભ મેળવે છે. તે કારણથી પાણીના વ્યવસ્થાપનના લાભથી ઘણા બધા લોકો વંચિત રહી ગયા છે. પાણીનું સમાન વિતરણ થતું નથી. આમ પાણીના સ્ત્રોતની નજીકમાં રહેનારા વ્યક્તિઓ શેરડી તેમજ ડાંગર જેવા વધારે પાણી દ્વારા ઉગતા પાકો લઈ શકે છે, જ્યારે પાણીના સ્ત્રોતથી દૂર રહેનારા લોકોને પાણી મળી શકતું નથી. બંધ તેમજ નહેરો બનાવતી વખતે સ્થળાંતરિત કરાવેલી વ્યક્તિઓમાં પણ વ્યથા અને અસંતોષ વધી જાય છે, કારણ કે તે સમયે કરેલા વાયદાઓ પૂરા કરવામાં આવેલા નથી. મોટા બંધોના બનાવવાના વિરોધમાં ઊભા થયેલા તે કારણોની ચર્ચા આપણે આ અગાઉના પ્રકરણમાં કરી ગયા છીએ. મોટા બંધોના નિર્માણ સાથે ઘણી મુશ્કેલીઓ સંકળાયેલી છે. બંધોનું કેટલાક ચોક્કસ વિસ્તારમાં જ નિર્માણ કરી શકાય છે, તેના માટે પર્વતીય વિસ્તાર વધારે ઉપયોગી છે. બંધોના નિર્માણને કારણે ઘણી બધી ખેતીલાયક જમીન તથા માનવ વસવાટ ડૂબવાને કારણે નષ્ટ પામે છે. બંધના પાણીમાં ડૂબવાને કારણે મોટા પ્રમાણમાં પર્યાવરણીય તંત્ર નાશ પામે છે. જે ઝાડપાન, વનસ્પતિ વગેરે પાણીમાં ડૂબી જાય છે, તે અજારક પરિસ્થિતિઓમાં સડવા લાગે છે તથા વિઘટન પામી વિશાળ માત્રામાં મિથેન ગેસ ઉત્પન્ન કરે છે, જે એક ગ્રીનહાઉસ ગેસ છે. નિર્માણને કારણે વિસ્થાપિત લોકોના સંતોષકારક પુનઃવસવાટ તથા ક્ષતિપૂર્તિની સમસ્યાઓ પણ ઉદ્ભવે છે. ગંગા નદી પર બનેલો તહેરી બંધ તેનું એક ઉદાહરણ છે. તમે નર્મદા બચાવો આંદોલનના વિષયમાં પણ અવશ્ય વાંચ્યું હશે કે જેમાં નર્મદા નદી પર બનાવેલા બંધની ઊંચાઈ વધારવાનો વિરોધ થઈ રહ્યો છે. મોટા બંધના વિરોધમાં મુખ્યત્વે 3 સમસ્યાઓની ચર્ચા વિશેષ રીતે થાય છે. 1. સામાજિક સમસ્યાઓ, કારણ કે તેનાથી મોટી સંખ્યામાં ખેડૂત અને આદિવાસી વિસ્થાપિત થાય છે અને તેઓને પૂરતું વળતર પણ મળતું નથી. 2. આર્થિક સમસ્યાઓ, કારણ કે તેમાં રોકાયેલા નાણાંના પ્રમાણમાં લોકોને પૂરતા લાભ મળતા નથી. 3. પર્યાવરણીય સમસ્યાઓ, કારણ કે તેથી મોટા સ્તરે જંગલોનો વિનાશ થાય છે અને જૈવ વિવિધતાને નુકસાન થાય છે. વિકાસની વિવિધ પરિયોજનાઓમાં સ્થળાંતરેલા લોકોમાંથી મોટા ભાગની વ્યક્તિઓ ગરીબ આદિવાસીઓ હોય છે, જેઓને આ પરિયોજનાથી કોઈ લાભ થતો નથી અને તેઓ પોતાની ભૂમિ તેમજ જંગલોમાંથી પણ હાથ ધોવા પડે છે. વળી નુકસાનની પૂર્તિ પણ યોગ્ય રીતે થતી નથી. 1970માં બનેલા તવા બંધના વિસ્થાપિતોને અત્યારે પણ તે લાભ મળી શક્યો નથી, જેનો તેઓને વાયદો કરાયો હતો. પાણીનો સંગ્રહ. જળ સંગ્રહ વ્યવસ્થાપનના ભૂમિ અને પાણીના સંરક્ષણને પ્રાધાન્ય આપવામાં આવે છે, જેથી જૈવભારના ઉત્પાદનમાં વધારો થઈ શકે. તેનો મુખ્ય ઉદ્દેશ ભૂમિ અને પાણી જેવા પ્રાથમિક સ્ત્રોતોનો વિકાસ
તથા વપરાશ માટે દ્વિતીય સ્ત્રોત તરીકે વનસ્પતિઓ તેમજ પ્રાણીઓનું ઉત્પાદન એ રીતે કરવું જેથી પરિસ્થિતિકીય અસંતુલન ન થાય. જલસંગ્રહ વ્યવસ્થાપન માત્ર પાણીનો સંગ્રહ કરાતા સમુદાયના ઉત્પાદન તેમજ આવક વધારવાનો નથી, પણ દુકાળ તેમજ પૂરને પહોંચી વળવાનું છે અને નીચાણવાળા વિસ્તારમાં આવેલા બંધ કે જળાશયનું આયુષ્ય વધારે છે. પ્રવાહ તેમજ જળાશયોની સેવાકાલીન એટલે કે આવરદામાં અનેક સંગઠનો પ્રાચીન પ્રણાલીથી પાણીના સંરક્ષણને પુનઃજીવિત કરવામાં કાર્યરત છે, જે બંધ જેવી મોટી પરિયોજનાઓનો વિકલ્પ બની શકે છે. આ સમુદાયોએ પાણીના સંરક્ષણની એવી 100 કરતાં પણ વધારે દેશી પદ્ધતિઓ વિકસાવી છે, જેના દ્વારા ધરતી પર પડનારા પ્રત્યેક ટીપાનું સંરક્ષણ કરી શકાય, જેમ કે નાના નાના ખાડાઓ ખોદવા, સરોવરોનું નિર્માણ કરવું, સામાન્ય પાણી સંગ્રહ વ્યવસ્થાની સ્થાપના કરવી, માટીના નાના બંધ બનાવવા, રેતી અને ચૂનાના પથ્થરોનો ઉપયોગ જળાશય બનાવવા અને ઘરના ધાબાઓ પરથી પાણીને એકત્રિત કરવું, જેથી ભૂમિય જળસ્તર વધતું જાય છે અને નદી પણ પુનઃજીવિત થતી જાય છે. સંગ્રહ એટલે કે વોટર હાર્વેસ્ટિંગ ભારતમાં ખૂબ જૂની સંકલ્પના છે. રાજસ્થાનમાં પાળા, ખાદીન, મોટા ટાંકા અને નાળા, મહારાષ્ટ્રના બંધારસ તેમજ તાલ, તળાવ, મધ્યપ્રદેશ તેમજ ઉત્તર પ્રદેશમાં બંધેશ, બિહારમાં અહાર અને પાઇન, હિમાચલ પ્રદેશમાં કુલ્હ, જમ્મુના કાંડી વિસ્તારમાં તાલાળ, તમિલનાડુમાં એરિસ, ટેન્ક, કેરળમાં સુરંગમ, કર્ણાટકમાં કટ્ટા વગેરે પ્રાચીન પાણી સંગ્રહ અને પાણીના પરિવહનની સંરચનાઓ આજે પણ ઉપયોગમાં આવે છે. પાણી સંગ્રહની પદ્ધતિ સ્થાનિક હોય છે અને તેનો લાભ પણ સ્થાનીય કે મર્યાદિત વિસ્તારને થાય છે. સ્થાનીય નિવાસીઓને તે વિસ્તારના જળસ્ત્રોતોને વ્યવસ્થાપન કરવા દેવાથી તેનો ઓછો વ્યય થાય છે કે સંપૂર્ણ અટકી જાય છે. રાજસ્થાનમાં ખાદીનની પાણી સંગ્રહણની સંરચના પાણીનો સંગ્રહની પારંપરિક વ્યવસ્થાનું આદર્શ વ્યવસ્થાપન બહુલક્ષી હોય છે. ખાદીન એ માટીના બાંધકામવાળું અસ્થાયી તળાવ હોય છે, જેનું ઢોળાવવાળી ભૂમિ પર નિર્માણ કરેલું હોય છે. તેની બંને તરફ પથ્થરની પાળ બનાવવામાં આવે છે. ખાદીનમાં જેવું પાણી સંપૂર્ણ રીતે ભરાઈ જાય તે છલકાઈને બીજા ખાદીનમાં પ્રવેશે છે. આ પાણી સુકાઈ ગયા પછી ખાદીનની જમીનને ખેતીલાયક બનાવવામાં આવે છે. આમ ખાદીન દ્વારા શુષ્ક વિસ્તારોમાં વગર મહેનતે પાક લઈ શકાય છે. આ ખાદીનોની નજીક કૂવાઓ પણ બાંધવામાં આવે છે, જેમાં ખાદીન દ્વારા પાણી આવે છે અને તેનો પીવાના પાણીમાં ઉપયોગ કરવામાં આવે છે. મોટા સમતલીય ભૂમિય ભાગમાં પાણી સંગ્રહણ સ્થળ મુખ્યત્વે અર્ધચંદ્રાકાર માટીના ખાડા અથવા નીચાણવાળા કોન્ક્રીટ અથવા નાના કાંકરા પથ્થરોમાંથી બનાવાયેલા વર્ષા ઋતુમાં પૂરી રીતે ભરાઈ જનારા નાળા પર બનાવેલા ચેકડેમ છે. આ નાના બંધોના અવરોધના કારણે ચોમાસાના પાણીના તળાવો ભરાઈ જાય છે. માત્ર મોટા જળાશયોમાં પાણી સમગ્ર વર્ષ રહે છે, પરંતુ નાના જળાશયોમાં આ પાણી 6 મહિના કે તેનાથી પણ ઓછા સમય સુધી રહે છે. તેના પછી તે સુકાઈ જાય છે. તેનો ઉદ્દેશ પાણી સંગ્રહણનો નથી, પરંતુ ભૂમિય જળસ્તરમાં સુધારણા કરવાનો છે. પાણીના ભૂમિય જળના સ્વરૂપમાં સંરક્ષણના ઘણા લાભ થાય છે. ભૂમિય જળથી અનેક લાભ થાય છે. તે બાષ્પીય બનીને ઉડી જતું નથી, પરંતુ આ આજુબાજુમાં ફેલાઈ જાય છે. મોટા વિસ્તારમાં વનસ્પતિને ભેજ આપે છે. તે સિવાય તેનાથી મચ્છરોના પ્રજનનની સમસ્યા પણ થતી નથી. ભૂમિય જળ માનવ
તેમજ પ્રાણીઓના ઉત્સર્ગ દ્રવ્યોથી સરોવરો અને તળાવોમાં સ્થિર થયેલા પ્રદૂષિત પાણીની તુલનામાં વધુ સુરક્ષિત છે. એક પરંપરાગત પ્રવિધિ ભારતના વોટરમેનને મોટાભાગના શુષ્ક વિસ્તારમાં રહેલા સૂકા ભઠ્ઠ ગામડા અને ગ્રામવાસીઓના જીવનમાં મદદ કરી છે. ડોક્ટર રાજેન્દ્ર સિંઘના લગભગ 2 પ્રયાસોથી રાજસ્થાનમાં પાણીના સંગ્રહ માટેના 8,600 જેટલા ટાંકા કે તેના જેવી રચના નિર્માણ કરવામાં આવી અને 1,000 ગામડા સુધી પાણી ફરીથી પહોંચાડવામાં આવ્યું. 2015માં તેમને સ્ટોકહોમ વોટર પ્રાઇઝ આપવામાં આવ્યું. આ એક એવો પ્રતિષ્ઠિત એવોર્ડ જે પૃથ્વી પરના જળસ્ત્રોતો અને નિવાસીના માટે પાણી સંરક્ષણ અને સંગ્રહ કરવા બદલ આપવામાં આવે છે. કોલસો તેમજ પેટ્રોલિયમ. કેટલાક સ્ત્રોતો જેવા કે જંગલ, વન્યજીવન અને પાણી જો આપણે તેઓની જાળવણીના ઉપાયો અપનાવીએ તો તેનાથી આપણી જરૂરિયાતોની પૂર્તતા પણ થતી રહેશે. હવે આપણે એક અન્ય મહત્વપૂર્ણ સ્ત્રોત અશ્મિ બળતણ એટલે કે કોલસો તેમજ પેટ્રોલિયમ પર ચર્ચા કરીશું, જે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. ઔદ્યોગિક ક્રાંતિના સમયથી આપણે ઉત્તરોત્તર વધુ ઉર્જા વાપરીએ છીએ, જેથી ઉર્જાની જરૂરિયાત વધુ રહે છે. આ ઉર્જાનો ઉપયોગ આપણી રોજિંદી ઉર્જાની જરૂરિયાતની પૂર્તિ અને જીવન ઉપયોગી પદાર્થોના હેતુએ કરી રહ્યા છીએ. ઉર્જા સંબંધી આ જરૂરિયાત આપણને કોલસા અને પેટ્રોલિયમમાંથી પ્રાપ્ત થાય છે. આ ઉર્જા સ્ત્રોતોનું વ્યવસ્થાપન અન્ય સ્ત્રોતોની તુલનામાં કંઈક અંશે ભિન્ન રીતે કરવામાં આવે છે. પેટ્રોલિયમ તેમજ કોલસો લાખો વર્ષ પૂર્વે સજીવોની જૈવ માત્રાના વિઘટનથી પ્રાપ્ત થાય છે. આમ આપણે જેટલી પણ સાવધાની કે સાવચેતીથી તેનો ઉપયોગ કરીએ તો પણ આ સ્ત્રોત ભવિષ્યમાં સમાપ્ત થઈ જ જવાનો છે. આમ ત્યાં સુધી આપણે ઉર્જાના વૈકલ્પિક સ્ત્રોતોની શોધ કરવાની જરૂરિયાત રહે છે. આ સ્ત્રોત જો વર્તમાન દરથી ઉપયોગમાં લેવામાં આવતા રહેશે તો તે કેટલા સમય સુધી પ્રાપ્ય રહેશે તેના વિષયમાં વિવિધ અટકળોને આધારે તેમજ અવલોકનોને આધારે આપણે એમ કહી શકીએ છીએ કે આપણા પેટ્રોલિયમના સ્ત્રોત લગભગ હવે પછીના 40 વર્ષોમાં કોલસો પછીના 200 વર્ષ સુધી પ્રાપ્ત થઈ શકે તેમ છે. પરંતુ જ્યારે આપણે કોલસો તેમજ પેટ્રોલિયમના વપરાશની બાબતનો વિચાર કરીએ છીએ ત્યારે ઉર્જાના અન્ય સ્ત્રોતોના વિષયમાં પણ વિચારવું એકમાત્ર આધારભૂત બાબત નથી. કોલસો તેમજ પેટ્રોલિયમ જૈવ ભારથી બનતા હોવાથી તેમાં કાર્બન સિવાય હાઇડ્રોજન, નાઇટ્રોજન તેમજ સલ્ફરની પણ નિયત માત્રા હોય છે. જ્યારે તેને બાળીએ છીએ ત્યારે કાર્બન ડાયોક્સાઇડ, પાણી, નાઇટ્રોજનના ઓક્સાઇડ અને સલ્ફરના ઓક્સાઇડ બને છે. અપૂરતા ઓક્સિજનમાં સળગતો કોલસો કાર્બન ડાયોક્સાઇડને સ્થાને કાર્બન મોનોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે. આ ઉત્પાદનોમાંથી નાઇટ્રોજન અને સલ્ફરના ઓક્સાઇડ તેમજ કાર્બન મોનોક્સાઇડ ઝેરી વાયુઓ છે અને કાર્બન ડાયોક્સાઇડ એક ગ્રીનહાઉસ વાયુ છે. કોલસો તેમજ પેટ્રોલિયમ પર વિચાર કરવાનો એક દ્રષ્ટિકોણ એ પણ છે કે તે કાર્બનનો વિશાળ ભંડાર છે. જો તેની સંપૂર્ણ માત્રાના કાર્બન સળગવાથી કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતરિત થઈ જાય તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જરૂર કરતાં વધારે થઈ જાય, જેથી ઝડપથી વૈશ્વિક તાપમાન વધવાની સંભાવના છે.
આમ આ સ્ત્રોતોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની જરૂરિયાત છે. પ્રવૃત્તિ. કોલસાનો ઉપયોગ તાપમાન આધારિત વીજળી ઘરો, તાપીય વીજ મથકો, થર્મલ પાવર સ્ટેશનમાં તેમજ પેટ્રોલિયમ ઉત્પાદન જેવા કે ડીઝલ તેમજ પેટ્રોલ પરિવહનના વિભિન્ન સાધનો જેવા કે મોટર વાહન, જલયાન એટલે કે સ્ટીમર અને વિમાનમાં ઉપયોગ કરવામાં આવે છે. આજના યુગમાં વિદ્યુત ઉપકરણો તેમજ પરિવહનમાં વિદ્યુતનો ઉપયોગ કર્યા વિના જીવનની કલ્પના કરી શકાય પણ નહીં. આમ શું તમે એવી કોઈ રીતને વિચારી શકો છો કે જેથી કોલસો અને પેટ્રોલિયમનો ઉપયોગ ઘટાડી શકાય? કેટલાક સરળ વિકલ્પોથી આપણે આ ઉર્જાના ઉપયોગમાં ઘટાડો લાવી શકીએ છીએ. તેના લાભ નુકસાન તેમજ પર્યાવરણ અનુકૂલન પર સંબંધિત વિચાર કરો. બસમાં મુસાફરી પોતાના વાહનને ઉપયોગમાં ન લેવું અથવા ચાલતા જવું કે સાયકલ લઈને જવું. તમારા ઘરોમાં બલ્બ, ફ્લોરોસેન્ટ ટ્યુબનો ઉપયોગ કરવો. લિફ્ટનો ઉપયોગ કરવો અથવા સીડીઓનો ઉપયોગ કરવો. શિયાળામાં એક વધારાનું સ્વેટર પહેરવું અથવા હીટર કે સગડીનો ઉપયોગ કરવો. કોલસા તેમજ પેટ્રોલિયમનો ઉપયોગ આપણા મશીનોની કાર્યદક્ષતા પર પણ નિર્ભર કરે છે. પરિવહનના સાધનોમાં મુખ્યત્વે આંતરિક દહન બળતણનો ઉપયોગ થાય છે. આજકાલ અનુસંધાન આ વિષય પર કેન્દ્રિત થાય છે કે પરિવહનના સાધનોમાં ઈંધણનું પૂર્ણ દહન કેવી રીતે સુનિશ્ચિત રીતે કરી શકાય છે કે જેથી તેઓની કાર્યદક્ષતા પણ વધે અને પ્રદૂષણમાં પણ ઘટાડો થઈ શકે. તમે વાહનોમાંથી નીકળતા વાયુઓને યુરો 1 તેમજ યુરો 2 આંકના વિશે નિયતપણે સાંભળ્યું જ હશે. તપાસ કરો કે આ માપન અંક વાયુ પ્રદૂષણ ઘટાડવામાં કેવી રીતે મદદરૂપ થાય છે. યુરો એટલે કે યુરોપિયન એમિશન સ્ટાન્ડર્ડ, જે યુરોપમાં વાહનો પરનો પ્રદૂષણ સંબંધી નિયમ છે. યુરો 1 તેમજ યુરો 2 એ વાહનોના આંતરિક દહન એન્જિનો દ્વારા ઉત્સર્જિત પ્રદૂષકોની માત્રાનું નિયમન માટેનું માપન અંક છે. વર્તમાન સમયમાં નાઇટ્રોજન ઓક્સાઇડ, સલ્ફર ઓક્સાઇડ, મિથેન હાઇડ્રોકાર્બન, કાર્બન મોનોક્સાઇડ, નિલંબિત કણોના ઉત્સર્જન પર કાર, ટ્રેન, ટ્રેક્ટર અને તેને લગતી મશીનરીઓ માટે આ નિયમો લાગુ પડે છે. દરેક વાહન માટે અલગ અલગ નિયમ લાગુ પડે છે. પ્રમાણભૂત માપન અંક મુજબ ચાલતા એન્જિન ધરાવતા વાહનને ચલાવી શકાય છે. આમ ઉત્સર્જિત પ્રદૂષકોની માત્રાનું નિયમન કરવા માટે યુરો 1 તેમજ યુરો 2 આંક મદદરૂપ થાય છે. સ્ત્રોતોના વ્યવસ્થાપનનું વિહંગાવલોકન. નૈસર્ગિક સ્ત્રોતોનું સંયોજિત વ્યવસ્થાપન કરવું એક મુશ્કેલી ભરેલું કાર્ય છે. આ વિષય પર વિચાર કરવા માટે આપણે નિષ્પક્ષ રીતે બધા પાસાઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખવા જોઈએ. આપણે એ તો જાણીએ છીએ કે પોતાના લાભની પ્રાથમિકતા દેવાનો આપણે ભરપૂર પ્રયત્ન કરીએ છીએ, પરંતુ આ વાસ્તવિકતાને લોકો ધીમે ધીમે સ્વીકારતા થયા છે કે કેટલાક લોકો પોતાનો સ્વાર્થ પૂર્ણ કરવા માટે ઘણી મોટી સંખ્યાના લોકોના માટે દુઃખનું કારણ બની શકે છે અને આપણા પર્યાવરણનો પૂર્ણ વિનાશ પણ સંભવતઃ કરે છે. કાયદા, નિયમ તેમજ વિનિયમનથી વધારે આપણે આપણા વ્યક્તિગત અને સામૂહિક જરૂરિયાતોને સીમિત કરવી પડશે, જેથી વિકાસનો લાભ બધાને તેમજ બધી ભાવિ પેઢીઓને પણ પ્રાપ્ત થઈ શકે.